નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી। લોટ બાફવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં બની જતી ચકરી ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બને છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી ચકરી બનતા વાર જ નથી લાગતી। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવી। ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે અહીંયા આપણે ચોખાનો લોટ 1 વાટકી અને વજનમાં 200 ગ્રામ લીધો છે। બાઇડિંગ માટે આપણે લેશું તેમાં જ ઘઉંનો લોટ, ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય તે જ લેશું। અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું, જેથી કરીને એકદમ બાઇડિંગ આવી જશે। આદુ મરચાંની પેસ્ટ લેશું, તેમાં જ આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન સફેદ તલ, જે સફેદ તલથી એકદમ મસ્ત એવી ચકરી લાગશે। ચપટી હિંગ લઈ લેશું, કશ્મીરી લાલ મરચું લીધું છે 1 ટેબલ સ્પૂન, હાફ ટીસ્પૂન હળદર પાવડર લેશું અને સ્વાદ અનુસાર નમક લઈ લેશું। અહીંયા આપણે ઘરની ફ્રેશ મલાઈ લીધી છે, 1 થી 1.5 ટેબલ સ્પૂન લઈ લેશું અને તેમાં જ આપણે લઈ લેવાનું છે દહીં ને બધું જ એકદમ મિક્સ કરી દેશું। અહીંયા આપણે હાથ વડે જ બધું મિક્સ કરી દેશું અને સાઈડમાં આપણે ગરમ પાણી કરવા પણ રાખી દેશું, કારણ કે આપણે આ લોટ ગરમ પાણીથી જ બાંધવાનો છે। લોટ બાફવાની કે ઝંઝટ વગર આ ચકરી ફટાફટ પણ બની જશે અને એકદમ ટેસ્ટી પણ બનશે, કારણ કે ચોખાનો લોટ છે અને સાથે ઘઉંનો ઝીણો લોટ પણ છે, જેથી હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગશે। આ જ રીતે આપણે બધું જ મિક્સ કરી દીધા પછી થોડું થોડું ગરમ પાણી લેતા જાશું અને લોટ બાંધતા જાશું। આ જ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બહુ કઠણ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી। ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ થઈ ગઈ છે। લોટમાં થોડુંક તેલ લઈ અને એકદમ સારી રીતે કસણી લેશું। અહીંયા આપણો લોટ કસણાઈને રેડી થઈ ગયો છે। તેમાં જ હવે આપણે લઈ લેવાનું છે ચકરીને બનાવવા માટે આપણે ચકરીનું આ મશીન લઈ લેશું, 1 ગાંઠિયા ચકરી બનાવવાનું, અને તેમાં જ આપણે જે આ ચકરીની જાળી આવે તે લઈ લેવાની છે। ચકરીની જાળીને સારી રીતે આપણે ગ્રીસ કરી લેવાની છે। મશીનને પણ આપણે એકદમ સરસથી ગ્રીસ કરી લેશું। અહીંયા આપણે એકદમ સરસ ગ્રીસ કરી લેવાનું, જેથી કરીને ચોટે પણ નહીં। અહીંયા આપણે લોટના 2 ભાગ કરી લેશું ને આ જ રીતે એક ભાગને તૈયાર કરી લીધા પછી આપણે મશીનમાં લઈ લેશું। જેટલું સમાય તેટલું મશીનમાં લઈ લેવાનું, એકદમ આખું મશીન ભરી દેવાનું, બંધ કરી દેવાનું ને સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરી લેશું। અહીંયા આપણે એક પ્લેટ લઈ અને તેમાં ચકરી બનાવી લેશું। આ જ રીતે તમે લાંબો શેપ આપી અને પછી આ રીતના ચકરી બનાવી શકો છો। 2 છેડાને સાઈડમાંથી પ્રેસ કરી દેવાના, આ રીતના પ્રેસ કરી દેવાના, જેથી કરીને ખુલે નહીં અને આ રીતના ગોળ ગોળ વાળતું જવાનું અને કરતું જવાનું, તેમ પણ તમે ચકરી કરી શકો છો। અહીંયા આપણે આ રીતે ચકરી વાળી લીધી છે। આપણે વાળતા જાશું અને સાથે તળતા પણ જાશું, કારણ કે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે તળવાની છે, એટલે ખાસ આપણે બધી એકસાથે બનાવી લેવાની નથી। પણ ઘણી વખત એવું થાય કે આ ઇન્સ્ટન્ટ ચકરી છે ચોખાના લોટની છે તો આને ઉપાડતી વખતે તૂટી જાય, તો આ જ રીતે નાના તવીથાની મદદથી લઈ લેવાની અને તેલમાં મૂકી દેવાની। તેલ આપણું મીડિયમ ગરમ એવું થઈ ગયું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એમાં આપણે લોટ રાખેલો છે તો ધીમે ધીમે કરીને ઉપર આવ્યો એવું જ આપણે તેલ ગરમ થવા દેવાનું છે, જેથી કરીને આપણી ચકરી એકદમ મસ્ત ક્રિસ્પી બને, ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ। પણ મૂકવાની આ જ રીતના, જેથી કરીને તૂટે નહીં અને આખી ને આખી ચકરી રહે। જેટલી સમાય એટલી ચકરી લઈ લેવાની, પલટાવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે બ્રાઉન થાય પછી જ પલટાવાની છે, જેથી કરીને વિખાઈ ના જાય। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તેની જાતે જ ઉપર આવી ગઈ છે ચકરી અને એકદમ સરસ બ્રાઉન થવા લાગશે। ફ્લેમને હાઈ ટુ મીડિયમ રાખવાની। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણે પલટાવતા ગયા અને ચકરીને તળતા ગયા। અહીંયા આપણી ચકરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો તેને હવે આપણે લઈ લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મસ્ત આપણી ચકરી તૈયાર છે। શું તમે ક્યારેય ચોખાના લોટની ચકરી બનાવી છે કે નહીં તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો લાઈક ચોક્કસ કરજો। હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।